હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજે આપણે એક વાટકી ચણા દાળમાંથી સાવ નવો અને ટેસ્ટી નાસ્તો એકદમ યુનિક અને અલગ રીતથી બનાવીશું। આ નાસ્તો ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે। તો ચાલો નાસ્તો બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો એક વાટકી ચણા દાળને મેં અહીંયા પલાળીને તૈયાર કરેલી છે। અંદાજે 2 થી 3 કલાક અગાઉ દાળને મેં પલાળી દીધેલી, જેથી કરીને દાળ સારી રીતે પલળી ગઈ છે। આ રીતે આસાનીથી દાળ તૂટી જાય તો આપણે સમજવાનું કે દાળ સારી રીતે પલળી ગઈ છે। તો હવે આપણે દાળમાંથી આ પાણી કાઢી લઈશું અને દાળને ધોઈ અને ચોખ્ખી કરી લઈશું। આપણે એક મિક્સર જાર લઈશું અને પલાળીને તૈયાર કરેલી દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું। આપણે આમાં એડ કરીશું એક નાની વાટકી જેટલું દહીં। અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે। તમારી પાસે જો ઘાટી છાશ હોય તો તમે થોડી છાશ પણ ઉમેરી શકો છો, અને દહીં કે છાશ ન હોય તો તમે એક આખા લીંબુનો રસ પણ આમાં ઉમેરી શકો છો। એનાથી પણ સારી ખટાશ આવી જશે। અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી સારી રીતે પીસી લઈશું। હવે જુઓ, આ રીતે આપણે એકદમ સરસ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। પીસતી વખતે જરૂર પડે તો અડધી વાટકી જેટલું પાણી ફરીથી ઉમેરી દેવાનું। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા બેટરને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું। તો જો અહીંયા બેટર છે આટલું થીક રાખવાનું છે। આપણે આ બેટરને 7 થી 8 મિનિટ માટે રેસ્ટ થવા દેવાનું છે, અને ત્યાં સુધીમાં આગળની તૈયારી કરીશું। ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું અને પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। હવે જુઓ, તેલ થોડું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલી અડદની દાળ ઉમેરીશું, 1 ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું। અહીંયા દાળને આપણે સારી રીતે શેકી લેવાની છે। ધીરે ધીરે તેલની અંદર શેકાશે એટલે દાળની એકદમ સરસ સુગંધ આવશે। આ સમયે આપણે સમારીને તૈયાર કરેલું એક લીલું મરચું ઉમેરીશું। તો અહીંયા તમારે જેટલું સ્પાઇસી જોઈએ એ પ્રમાણે તીખાશ વાળું મરચું ઉમેરવાનું, અને સમારીને તૈયાર કરેલા થોડા ગાજરના ટુકડાને ઉમેરી દઈએ। તો એક નાનો ટુકડો મેં આ રીતે ઝીણો ઝીણો સમારી લીધેલો છે, અને ત્યાર પછી ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન। હવે આ બધી જ વસ્તુને પહેલા મિક્સ કરી લઈએ। અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખીશું, જેથી કરીને આ મસાલા અને આ વેજીટેબલ્સ બળી ન જાય। હવે બોઇલ કરેલા લીલા વટાણા ઉમેરી દઈએ। તમારી પાસે જો ઘરે કેપ્સિકમ હોય, સ્વીટ કોર્ન હોય અથવા તો મશરૂમ હોય તો એને તમે આમાં ઉમેરી શકો છો। મશરૂમના થોડા ઝીણા પીસ કરી અને તમે આમાં એડ કરી શકો છો। હવે આપણે મસાલા કરી લઈએ। તો અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, થોડું વધારે સ્પાઇસી બનાવવા માટે ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તો અહીંયા સ્પાઇસી તમારે જેટલું ફાવે એટલું બનાવવાનું છે। તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। આજની રેસીપી આપણે એકદમ ઓછા અને સિમ્પલ મસાલાથી બનાવીશું, પણ એકદમ યુનિક, અલગ અને હેલ્ધી બને છે। બનાવવાની રીત જો એકદમ સરળ છે। એક જ વખત જો તમે બનાવશો તો આ રેસીપીમાં તમે માસ્ટર થઈ જશો। હવે જેટલી આપણે ચણા દાળ લીધી હતી એ જ માપ પ્રમાણે આપણે અહીંયા સૂજી લઈશું। તો અહીંયા થોડો મોટો દાણો હોય એ રીતે આપણે સૂજીને પસંદ કરવાની છે। હવે સૂજીને આપણે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે સૂજીને પણ અંદાજે આપણે 1 મિનિટ જેવું શેકી લેવાનું છે। આ રીતે તમે મિક્સચર બનાવીને અગાઉથી તૈયાર કરીને પણ રાખી શકો છો। બાળકોને સવારની સ્કૂલ હોય અને સવારમાં જો તમારે દોડાદોડી થતી હોય તો આ રીતે તમે બનાવીને મૂકી રાખશો તો સવારે ફટાફટથી તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકશો। જો 1 મિનિટ જેવો અહીંયા આપણે રવાને પણ શેકી લીધો છે। અહીંયા ગેસની ફ્લેમને આ બંધ કરીશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું। તો જ્યાં સુધીમાં મિશ્રણ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું 2 મીડિયમ સાઇઝના ટમેટા, એક નાની ડુંગળી, થોડી લસણની કળીઓ 3-4 જેટલી, અને એક લાલ મરચું। ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા, ડુંગળી, લસણની કળીઓ અને મરચું એડ કરીશું। તો થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી એને ચડવા દઈએ। તો હવે ફરી ચેક કરી લઈએ। ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સતળાઈ ગયા છે। ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું। હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ। હવે મસાલા મેકર લઈશું અને એના અંદર તૈયાર કરેલા ટમેટા, ડુંગળી, લસણને એડ કરી દઈએ। હવે ચટણીમાં થોડા મસાલા કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું, અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ। તો અહીંયા જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ। આપણે બેટરને ચેક કરી લઈએ। તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી પહેલા કરતાં થોડી ઘાટી થઈ છે। જુઓ, બેટર થોડું અમથું ઘાટું બન્યું છે। તો હવે અહીંયા બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, કેમ કે મસાલામાં તો આપણે અગાઉ મીઠું ઉમેરી દીધું છે, અને સારી રીતે મિક્સ કરી લઈએ।
હવે જો અહીંયા મિશ્રણ સારી રીતે ઠરી ગયું છે. તો આ રીતે તૈયાર કરેલા મિશ્રણને આપણે બેટરની અંદર ઉમેરીશું. અહીંયા બધું જ મિશ્રણ આપણે બેટરની અંદર ઉમેરી દઈશું અને સાથે સાથે થોડી કોથમીર પણ ઉમેરીશું. હવે બધી જ વસ્તુને પહેલા સારી રીતે મિક્સ કરી લઈએ અને પછી આપણે બેટરની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લઈશું. તો જો આ રીતે મિક્સ કર્યા પછી બેટર વધારે ઘાટું બન્યું છે એટલે આપણે એમાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરીએ. થોડું પાણી ઉમેરી અને આપણે બેટરને બેલેન્સ કરવાનું છે. તો આ રીતે અહીંયા બેટરની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લીધી છે. હવે બેટરને થોડી વાર માટે સાઈડ પર મૂકીશું અને આપણે એક કડાઈ લઈશું. કડાઈની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે અપ્પે પેનને એના ઉપર સેટ કરવાનું છે. તો અહીંયા તમે જુઓ આપણે એવી કડાઈ પસંદ કરવાની છે કે એના ઉપર અપ્પે પેન આરામથી સેટ થઈ જાય. જુઓ આ રીતે આપણે સેટ કરેલું છે. અપ્પે પેનને સાઈડ પર મૂકીશું અને આ પાણીને ગરમ થવા મૂકીશું. અપ્પે પેનના બધા જ બોક્સને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. તો આજનો નાસ્તો એકદમ યુનિક અને અલગ રીતથી છે. હવે જુઓ અહીંયા મિશ્રણ આપણું તૈયાર છે. આ સ્ટેજે આપણે એમાં ઈનો ઉમેરીશું. તો અહીંયા તમે ઈનોની જગ્યાએ ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો, પણ ઈનોથી રિઝલ્ટ ખૂબ સારું આવે છે. એકદમ ફ્લફી અને જાળીદાર નાસ્તો બનીને તૈયાર થાય છે. અને તમારે જો ઈનો કે સોડા કશું જ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એનાથી નાસ્તામાં થોડી જાળી ઓછી બનશે. જુઓ અહીંયા આપણે ઈનોને સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે પેન લઈશું અને ચમચીની મદદથી આપણે એના બોક્સની અંદર નાસ્તો ઉમેરીશું. અહીંયા અપ્પેના બધા જ બોક્સ આપણે બેટરથી ભરી દીધા છે. આપણે ગેસ તરફ જઈશું. અહીંયા ગેસ ઉપર કડાઈની અંદર પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલા અપ્પેને આપણે એના પર સેટ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી દઈએ. આ રીતે આપણે 5 થી 6 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ નીચેની સાઈડ એકદમ સરસ બફાઈ ગયું છે. તો હળવા હાથે આપણે અહીંયા સાઈડ ચેન્જ કરી લેવાની છે. આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. અહીંયા તમે ચમચી કે ચમચાની મદદથી આરામથી ફેરવી શકશો. બધા જ અપ્પેની આપણે સાઈડ ચેન્જ કરી લીધી છે. ફરી આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈએ. અંદાજે 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. જુઓ એકદમ સરસ બધી જ બાજુ સારી રીતે બફાઈ ગયા છે અને દેખાવમાં એકદમ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને તૈયાર થયેલા અપ્પેને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ. એકદમ ફ્લફી અને જાળીદાર બન્યો છે અને ટેસ્ટ તો એનો લાજવાબ બને છે. આ નાસ્તાને તમે સિમ્પલ આ રીતે પણ એન્જોય કરી શકો છો અથવા તો આના ઉપર થોડો વઘાર પણ એડ કરી શકો છો. તો આપણે થોડો વઘાર એડ કરી દઈએ. વઘારિયામાં મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. એમાં આપણે થોડી રાઈ ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લીલા મરચાના કટકા ઉમેરીશું. આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર થયેલા વઘારને આપણે નાસ્તા ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો દેખાવમાં એટલો ટેસ્ટી લાગી રહ્યો છે કે જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય. નાસ્તો અંદરથી એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થાય છે. જુઓ અંદર સુધી પણ એકદમ સારી રીતે ચડી જાય છે અને એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થાય છે. જુઓ વળી આપણે બનાવેલી ટમેટાની ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તો મુઠિયા અને ઢોકળાના ટેસ્ટને પણ ભૂલી જાઓ એવો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. સવારની દોડાદોડીમાં સાંજે થોડી તૈયારી કરીને રાખશો તો ફટાફટથી સવારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકશો અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકશો. આ નાસ્તાને તમે ચણાની દાળના અપ્પે કહી શકો છો. ઘરે કોઈ મહેમાન આવે તો તમે ખમણ ઢોકળાની જગ્યાએ પણ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. આનો ટેસ્ટ તમને એકદમ સરસ ખમણ ઢોકળા જેવો લાગશે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની યુનિક અને અલગ રીતથી બનાવેલી રેસીપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ એકદમ અલગ રીતથી બનાવેલો નાસ્તો તમને કેવો લાગ્યો છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.